સહજાન સ્વામી મહારાજ કી જય. ગોરાભાઈએ જે પ્રશ્ન પૂછ્યો કે મોટા મુક્ત રાજી કેમ થાય, તો મોટાની અનુવૃત્તિમાં રહીએ તો મોટા રાજી થાય. આપણે તપે કરીને કે શરીર દમન કરીને કે દોડાદોડ કરીને કે યાત્રાઓમાં ફરીને કે એમાં મોટાનો રાજીપો એવો નથી જેવો એમની અનુવૃત્તિમાં રહેવાય. હવે અનુવૃત્તિમાં જેવા મોટા પુરુષ આપણી સામે હોય એના પ્રમાણે અનુવૃત્તિમાં રહેવાય. મારી પાસે થોડા કાગળ સાચવેલા છે. ભુજમાં એક સાધુ હતા, રામકૃષ્ણદાસ, હવે ધામમાં જતા રહ્યા. એ મને કાગળ લખે, હે રામકૃષ્ણ ભાઈ, તમે ભુજ આવ્યા હતા, મને બહુ આનંદ થયો હતો, આપણે ભેટ્યા હતા, મેં મારે હાથે તમારા મોઢામાં સાકર મૂકી હતી. હવે તમે મુંબઈમાં વસો છો, મુંબઈના દેશકાર સારા નથી, બજારના ગાંઠિયા ભજીયા ખાવા નહીં. એનો રાજીપો જોતો હોય એટલે પૂછે, બજારના ગાંઠિયા ખાવ છો, બજારના ભજીયા ખાવ છો? તો કઈ ના, બહુ રાજી, બે હાથ માથા પર મૂકી દે, ઓહો તમે ખરા મુંબઈમાં રહીને સરસ. પણ નારાયણ મામા કે સોમચંદભાઈ એને જો રાજી કરવા હોય તો એને કોઈ દિવસ ગાંઠિયા ભજીયાનું પૂછ્યું નહોતું. એમ કહેતા કે ધ્યાન કરો છો, ધ્યાનમાં વધુ ને વધુ રહેવું અને 24 કલાક અખંડ સ્મરણ રહીએ એ માટે સતત પ્રયત્નશીલ રહેવું અને એ માટે એમની મદદ માગવી અને એ માટે એમનું માર્ગદર્શન માગવું. તો એ બહુ રાજી થતા, બહુ રાજી થતા. એમને પ્રશ્ન પૂછીએ કે ભાઈ માનસી કરું છું, તો માનસીમાં હું આવી રીતે રસગુલ્લા ધરાવું, પછી રસગુલ્લા કામ કરે ભાઈ, રસગુલ્લા મારા તે શું ધરાવે, માઇક વસ્તુ મારા તે ધરાવવાની રસગુલ્લા, તો હું શું કરું? મહારાજની સામુ જોઈ રહ્યું, જોજો માય મૂર્તિ, અને એ મરક હસે છે અને હું દર્શન કરું છું, એમ માનસી કરવી. સ્વામી એમ કેતા આ માનસી મૂકી દેવી ને ઓલી દિવ્ય માનસી કરવી. એટલે અનુવૃત્તિમાં આપણને આપણા નસીબ બહુ સારા, આપણને મૂર્તિમાં રહેનારા મુક્તો મળ્યા, મૂર્તિમાં રહેનારા મુક્તો મળ્યા. અને બ્રહ્માનંદ સ્વામીએ જે સ્થિતિ કીધી, રસ બસ હોય રહી રસિયા સંગ, જો મિસરી પય માહી ભળી. પછી ભાઈ કહેતા કે માનસી કરતા કરતા પછી સામે દર્શન થતા હોય તેને પલટાવી નાખે, મૂર્તિને પલટાવી નાખે. કુશળ કુંવરબા ધ્યાન કરતા ને પછી એને મૂર્તિને પલટાવી નાખી. તો આપણી જગ્યાએ મૂર્તિધારી અને બસ એ સુખ માણવું. તો કે એમાં ધર્મ બી આવી ગયો, એમાં ભક્તિ બી આવી ગઈ, એમાં વૈરાગ્ય આવી ગયો, એમાં આત્મનિષ્ઠા પણ આવી ગઈ, એમાં બધું જ આવી ગયું. મૂર્તિ ને મૂર્તિ. બરોબર, બોલો. એ જ વાત કરતો હતો, ભરે નહીં પોતે આ કરવાનું. હું તો મારા મંદિરમાં બેઠો છું, મારાથી બોલાય નહીં. ના ના, એ બધું પણ અમારી ફેમિલીમાં બી અમુક લોકો છે બહુ દોડાદોડ કરે છે. મેં કીધું એક ઠેકાણે તમે મને બતાવો. અને મેં કીધું જો મુંબઈ વાસી દોડીને વડતાલ પૂનમ ભરવા જાય, પૂનમે મંદિરે આવો, ઉત્સવનો દિવસ છે, ઉત્સવના દિવસે મંદિરમાં આવો, સરસ મજાના કીર્તન ગાઓ, કથા કરો, મૂર્તિના દર્શન કરો, પણ એ જ મહારાજ અહીંયા છે ને, એ જ મહારાજ અહીંયા છે. કોઈ કીધું ને કે 2 વર્ષ ભરી એટલે પછી ઠીક થઈ ગયું, એટલે ઠીક કરવા ગયા, પણ અહીંયા થાય ઠીક, અહીંયા થાય જ છે ને, વહેલું થાય. સાચી વાત. આજે ઘનશ્યામ પાંડે છે એ જરા ઉદાર દિલના છે. એક વાર તું ભાઈ પાસે બેઠો હતો, મામા પાસે બેઠો હતા અમે લોકો, તો કોઈ હરિભગત આવ્યા, પછી પગે લાગીને જે સ્વામના કરીને પછી તરત ઉઠા. તો ભાઈ કે કેમ ઉતાવળમાં છો? તો કે આ જેતલપુર જવું છે ને. ભાઈ કે અહીંયા જેતલપુર નથી, આ
ભાઈના શબ્દો છે, મારા શબ્દો અહીંયા જેતલપુર નથી, ઈ જેતલપુર અહીંયા છે, અહીંયા બેસો ને. પણ જીવને મનાતું એ દોડે ઢાકે એમાં જેમ હેરાન થાય ને એમ એને મજા આવે. ઉઘાડ પગે ગયા, હા હેરાન થઈ ગયા, ગયા તો પાણી નતું, પાણી ટીપું આની આરાધના માને જ ગાંડાઓ. મારો ભાઈ ભૂત થી ત્યાં રસિકભાઈ ભૂત થી બળદી હાલતા આ ઉંમરે મને કે મેં નહીં લીધું, હું તો આવતો. મેં કીધું મેં નહીં લીધું, પ્લેનમાં આવું એર કન્ડિશન ગાડીમાં જાઉં. આ નીમ છે જો મારા પૂરા થાય છે તમારા પગે સોજા ચડી ગયા. હા બધા હોય પણ આ સમજી ગયા ગમે એટલો સત્સંગ કરીને પણ વસ્તુ આ જ એક સમજવા જેવી છે કે ભગવાન આપણી સાથે જ છે. અને આ કઈ આપણા સત્સંગમાં જ આ ઉપદેશ છે એવું નથી, પણ ફિલ્મ ના ગીત છે. તું ઢૂંઢતા હૈ જો યાત્રિક નું ગીત છે, તું ઢૂંઢતા હૈ जिसको बस्ती में जाके बन में वो सांवरा सलोना रहता है तेरे मन में. મહારાજે બી આપણે શિક્ષાપત્રીમાં બી કીધું, વચનામૃતમાં બી કીધું, ઠેક ઠેકાણે સમજાયું. અને મામા અને સોમચંદભાઈએ પણ એ જ સમજાયું કે મહારાજ મારી સાથે જ છે. મહારાજે મારા ચૈતન્યને મુક્ત કરી મૂર્તિમાં રાખ્યો છે. મહારાજ જ છે અને મૂર્તિમાં રાખ્યો. આપણે મૂર્તિમાં રહી ગયા, પછી આપણે બી વિલીન થઈ ગયા. રસબસની વ્યાખ્યા પ્રમાણે લીન થયા. પછી કોણ રહ્યું? ખાલી મહારાજ જ રહ્યા. એ ઉત્તમ સ્થિતિ સમજી લીધી, બધું આવી ગયું, બધું આવી ગયું. એવરીથિંગ ઇઝ ધેર. જેટલા મોટા મોટા આપણે ભૂરા બાપાના દર્શને ગયા હતા તો ભૂરા બાપા પછી ધ્યાનમાં બેઠા જ રહેતા. ભાઈ સોમચંદભાઈ કે મામા ઉપશમમાં છે, કાનજી બાપા ઉપશમમાં રહેતા, એટલે કઈ પછી મૂર્તિમાં જ જોડાયેલા રહેતા. નાનભાઈ એક વખત કીધું કે ઘણા લોકો ફરિયાદ કરે છે કે અમે અમદાવાદ આવીએ છીએ પણ અમને મામાના દર્શન થતા નથી. પણ એનું કારણ છે કે મને મૂર્તિમાં એટલું સુખ આવે છે, એ મૂર્તિના સુખમાંથી બહાર આવવાની ઈચ્છા થતી નથી. પણ ઘરે રહ્યો છું, ગ્રહસ્થાશ્રમ છે, સ્કૂલે જતા બધું કરતા ને, પણ એ મારે માઇન્ડને સેટ કરી રાખવું પડતું કે આજે 5 વાગે વોરા આવવાના છે, એટલે હું 3:30-4 વાગ્યાથી બહાર નીકળવાનું કોશિશ કરું. બહાર નીકળ્યા પછી પણ મને નોર્મલ થતા અડધો કલાક, પોણો કલાક, કલાક લાગે ધ્યાનમાંથી, એ સુખમાંથી. આચાર્ય મહારાજ પાસે અમે મિટિંગ માટે ગયા હતા. મહારાજને એને કીધું, મહારાજ કે આ લોકો એમ કહે છે કે મૂડીના કેસમાં તમે એમને પ્રોત્સાહન કરો છો. એટલે મમ્મા હસતા હસતા કીધું કે મહારાજ તમારા બધાના આશીર્વાદથી મને ધ્યાનમાં એટલું બધું સુખ આવે છે, એવું અઢળક સુખ આવે છે, એમાંથી એક ક્ષણ બહાર નીકળવાની ઈચ્છા થતી નથી. આ તો મારે પરાણે બહાર આવવું પડે છે, નહીં તો એ સુખમાંથી મારે બહાર શા માટે નીકળવું? હવે એ સુખને મૂકીને વળી હું તમારા મૂડીના કેસ ને ગાવા દાવામાં વળી હું ક્યાં પડું છું? મને એવો કોઈ રસ નથી. એટલે મામા કહે કે એમાંથી બહાર નીકળી, હવે હું કોઈ આવ્યા, મોટા માણસ આવ્યા ABC, અને લીલાબેનને કહે કે ભાઈ ભાઈને જગાડો ને, પણ ભાઈ ધ્યાનમાં છે, 6-1 વાગે જાગશે, મારે મોડું છે, મારે પ્લેન પકડવું છે, મારે મુંબઈ જવું છે કે મારે કલકત્તા જવું છે. અને પછી ભાઈ કે હું પાછો ઉઠું પણ તરત જ આઈ એમ નોટ એબલ ટુ કોમ્યુનિકેટ. અને બહારથી નીકળતા સમય લાગે. એટલે આપણે એવું કરવું, મોટાને રાજી કરવા હોય તો એને જેમ કર્યું એમ આપણે કરવું. એ રસ્તે ચાલશું તો જરૂર થશે, એ રસ્તે ચાલશું તો 101% થશે. બાકી ગાંઠિયામાં કે કપડામાં કે દોરામાં કે નજર રાખી અડી ગયા મને અડતા જૈન વાળો બોલો કોથમીર ન ખાય તો બટેટા ઉપરથી કોથમીર એક કાઢીને બટેટું ખાઈ જાય, છબી ગઈ. આવું કરવામાં
મોટામાં મોટું કામ આ જ છે. આ રહી ગયું મહારાજના સ્વરૂપ સાથે રસબસ ભાવની વાત રહી ગઈ અને કાંદા લસણમાં લાગી ગયો. હા કાકા સ્વામિનારાયણ એટલે કાંદા લસણ નહીં, આપણે ડાયા બે ભાવ ને એ સ્વામિનારાયણ. કાંદા લસણ મહારાજ જ મહારાજ સિવાય કશું છે જ નહીં એ સમજણ ઉપર આવી જવાય એ સ્વામિનારાયણ સંપ્રદાયનો સજાન સ્વામી મહારાજ જય. શ્રીપતમ ફોન આવ્યો વરસાદ ચાલુ છે એટલે હું મારું સ્કૂટર ઘરે રાખવા જાઉં અને ટ્રેનમાં આવું છું.